આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના ઈડરના ગુંજરવામાં જૂથ અથડામણની ઘટના બની છે। સામાજિક બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં ગત રાત્રે પથ્થરમારામાં એક વ્યક્તિ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો। તો ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જેમાં યુવકને વધુ ઈજાઓ થતા મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો। બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની। પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। તો 11 ઇસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 50 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો। તો ઈડર વડાલી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો। તો સાબરકાંઠા ઈડરના ગુંજરવામાં જૂથ અથડામણની ઘટના બની, જેમાં બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। સામાજિક બાબતે બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બન્યો હતો। પચાસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈડર વડાલી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી છે। તો યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 11 ઇસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેગા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠા ઈડરના ગુંજરવામાં જૂથ અથડામણની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? जिस्मिता ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું જે ગુજરવા ગામ છે, ગુજરવાની અંદર મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। જૂની અદાવતોને ધ્યાને રાખી સામાન્ય બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલી છે તે ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો, જેમાં એક ઈસમ છે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। માથાના ભાગે ઈજાઓ પહોંચતા 7 જેટલા છે ટાંકા આવ્યા હતા। ઘટનાને જોતા સાબરકાંઠા જિલ્લા ઈડર તેમજ વડાલી તાલુકાની પોલીસ છે મોટી વડાલી પોલીસનો અને ઈડરનો મોટી કાફલો છે તે ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે। ઘાયલ યુવકને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારાની ઘટના લઈને સમગ્ર જિલ્લાની પોલીસ છે તે દોડતી થઈ છે। જોકે હાલ ઈડર અને વડાલી પોલીસનો કાફલો છે તે ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે, જેને લઈ હાલ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। પરંતુ બંને સમાજના લોકો વચ્ચે ફરી કોઈ ઉગ્ર બોલાચાલી કે બબાલ ન થાય તેને લઈ પોલીસ તંત્ર છે તે પણ સક્રિય બન્યું છે। જીસ્મિતા, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના ઈડરના ગુજરવામાં જૂથ અથડામણની ઘટના બની, જેમાં પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। 11 ઇસમો વિરુદ્ધ નામજોગ હાલ ફરિયાદ કરવામાં આવી છે। 50ના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।